જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે શનિવાર અને 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આજે લંચમાં બને છે વાલોળ રીંગણનું શાક પપ્પા માટે, અને અહીંયા હું બનાવું છું સુરતના ફેમસ ઈદડા. ગરમ પાણી મૂકી દીધું છે કુકરમાં અને પ્લેટ રેડી રાખી છે. હવે પાણી ગરમ થઈ જાય ને એટલે આ મૂકી દઉં. રેડી છે, એકદમ સોફ્ટ બન્યા છે, મસ્ત. હવે આને તમે એમનામ તેલ સાથે પણ ખાઈ શકો, ગ્રીન ચટણી સાથે. ઉપર તેલ લગાવીને પછી ગ્રીન ચટણી સાથે. પણ હું આને વઘારવાની છું, કેમ કે શાક રોટલી જોડે અમારે ખાવું છે ને, તો થોડાક વઘારીશ અને થોડાક એમ નામ રાખીશ. અને વઘારેલા ખાવા હશે વઘારેલા ખાશે, તો એમ નામ ખાશે. તો રીંગણ વાલોળનું શાક, રોટલી, અને અમે થોડાક છે ને વઘાર્યા છે અને થોડા એમનામ રાખ્યા છે. અને છોકરાઓ માટે સાવ પ્લેન બનાવ્યા છે. છોકરાઓને કશું નાખ્યા વગર બનાવી દીધા છે, કેમ કે એમને એવા ભાવે છે. અને પહેલાં હું બતાવીશ નહીં, હું એ છુપાવી દઈશ. પહેલાં હું એમને છે ને આ જ બતાવીશ, આ વઘારેલા અને વઘાર્યા વગરના. પપ્પા કે વઘાર્યા વગર નહીં સારા લાગે છે, તો મેં ગુલાઈ થોડા એમનામ રાખું. મારે ખાવા હતા વઘારેલા, એટલે થોડા વઘાર્યા છે. હવે પછી જેને જે ભાવશે એ ખાશે. અને છોકરાઓ તો ખુશ થઈ જવાના છે. એ બંનેને છે ને વ્હાઈટ ઢોકળા બહુ જ ભાવે, પણ સાવ પ્લેન વ્હાઈટ ઢોકળા, કશું નાખ્યા વગર. એટલે એવા બનાવી આપ્યા છે. આવી એટલે બધું રેડી જ છે. ડીશને એવું રેડી કરી દઉં, છાશને એવું, પછી આવે એટલે જમવા બેસી જઈશું. જો આ છોકરો છે ને આખી બપોર સૂતો નહીં, ઘણી વાર બેઠો જ નહીં જપીને. અને હવે છે ને અત્યારે સાંજે જાગવાના ટાઈમે એ સૂઈ ગયો છે. રાહી સૂઈ ગઈ હતી ટાઈમે, તો એ ન સૂતો. રાહી જાગી ગઈ તો એ સૂઈ ગયો. હવે શું કરશું રાહી? હવે આને કોણ જગાડશે? એ ક્યારનો તને જગાડતો હતો, તને ખબર છે? રાહી દીદી જાગને, રાહી દીદી એમ કરતો હતો. આજ તો રાહી દીદી નથી જાગતી એવું કહેતો હતો. બોલ શું ખાય રાહી? ગ્રેપ્સ ખાય છે. લઈ લેતી બેટા ત્યાંથી વાટકી. સ્ટ્રોબેરી ખાવી છે? ગ્રેપ્સ મજા આવે? આજ તો વ્હાઈટ ઢોકળા મજા આવી હતી નહીં? હે, બહુ ભાવે ને તને? પ્લેન ભાવે ને? હવે પછી પ્લેન બનાવીશ, ઓકે? મેં એક પ્લેટ તો પ્લેન રાખી હતી એ લોકો માટે. મને ખબર હતી કે એ છે ને બધું નાખેલું હોય ને, મરીને મરચું ને એવું ના ખાય, એટલે એને કંઈ નહીં, ખાલી તેલ અને ઢોકળા જ ખાવા હોય. વ્હાઈટ ઢોકળા બહુ મજા આવે. છોકરાઓને એમ બધાને લગભગ ભાવતા હોય. એટલે કે મમ્મા કેમ થોડાક જ બનાવ્યા. હવે 2 દિવસ પછી પાછા વધારે બનાવી દઈશ, કેમ કે કાલ તો શિવરાત્રિ છે. રાહી, કાલ શિવરાત્રિ છે બેટા. કાલ શિવરાત્રિનો ઉપવાસ કરવાનો કરીશ ને તું? દાદાને પૂછશું. પપ્પાને લગભગ તો કરે જ, આવો કંઈક ઉપવાસ હોય ને એ કરે. એટલે કેવું નહીં કરાવડાવીશ. કાં તો અમે બધા કરશું, જો કરે તો. હું ને રાહી તો કરવાના છીએ, નહીં રાહી? એના માટે અહીંયા શક્કરિયા પણ આવી ગયા છે. જો આ શક્કરિયા લાયા હતા, કેવું લઈ આવ્યા હતા, અને આજે પપ્પા લઈને આવ્યા. પપ્પા અમારે ભૂલી બહુ જાય. કાલે બેઠા હતા ત્યારે હું મંગાવું છું શક્કરિયા કેયુર પાસે. તો પાછા આજે પપ્પા છોકરાને લેવા ગયા ને તો જોઈ ગયા હશે ને રસ્તામાં, તો લેતા હે. એટલે ડબલ ભેગા થઈ ગયા છે. કંઈ નહીં, તો વપરાઈ જશે. કંઈક ને કંઈક બનાવશું ને એટલે. ચલો, અમારું ડિનર રેડી છે. ડિનરમાં જો મસ્ત ખીચડી છે, ગરમ ગરમ ભાખરી અને સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાકમાં 2 વેરાયટી છે. આ રેગ્યુલર સેવ નાખી છે આમાં, અને આમાં રતલામી સેવ નાખી છે, અને શેકેલા મરચાં. કેમ કે જે પપ્પા કહે કે રતલામી સેવ નાખીને જોઈએ, એટલે બધું એ લેતા હો, એ બનાવીએ ને ઓલું બનાવીએ. કેમ કે છોકરાઓ તો રતલામી સેવ આવે ને તો બહુ તીખું લાગે, તો ના ખાય. એટલે પછી છોકરાઓ માટે રેગ્યુલર સેવ નાખી છે, અમારા માટે રતલામી સેવ નાખીને બનાવીએ છીએ. જોઈએ હવે કેવું લાગે છે. ફર્સ્ટ ટાઈમ નાખી છે, સારું લાગે.
જો જમીને તો ફ્રી થઈ ગયા, ડિનર કરીને ફટાફટ કામ પતાવી દીધું ને હવે હું જાઉં છું બેસણામાં. અમે જઈએ છીએ એક જગ્યાએ, મારે જૂના પાડોશી છે ને એ એક્સપાયર થઈ ગયા છે, એનું આજ બેસણું છે, ત્યાં જવાનું છે. મમ્મી નથી એટલે મારે જવું પડશે, એટલે અમે ત્યાં જઈ આવીએ. જો હવે ઘરે આવીને પાછું આ કામ લઈને બેસી ગયા છીએ. મેથીની ભાજી છે, એમાં મેં તો આ ફર્સ્ટ ટાઈમ જોયું એની મેથીની. આમાં હવે આ પાકવા આવી છે એટલે એમાં જો આપણે જે ઓલી સૂકી મેથીના દાણા થાય ને એ મેં તો આવા ગ્રીન પહેલી વાર જોયા. કેવું તો એ જ રીતના હોય ને કવિતા, પછી આ પાકે એટલે આમાંથી બીન. પણ મેં કોઈ દિવસ જોયા જ નથી, મેં ફર્સ્ટ ટાઈમ જોયા. એની માટે ખેતી કરવા જવું પડે તો આઈડિયા આવી જાય બધું. અને એવું છે, મારા પપ્પાને હતી નહીં, મારા પપ્પાને નહોતી ખેતીવાડી ને અહીંયા મારા સસરાને નથી, એટલે કોઈ દી ખબર ન હોય ને, કંઈ વાડીઓમાં ગયા હોય જ ખબર હોય ને. જો તો આઈડિયા આવે ને, એમ દરેક વસ્તુ જોવી પડે. આપણને એવો રસોઈ નથી, નહીં ખેતી કરવાનો નથી, જમીનનો નથી. અને આ અમારો વેલેન્ટાઇન ડે જો, આ ઓલી હમણાં રીલ નથી બહુ આવતી ગુલાબ શોધવા વાળો નહીં, પણ મેથી વીણવા વાળો શોધવાનો. મેથી વીણવા વાળો શોધે. મારે તો એવું છે, ગુલાબ આપવા વાળો નહીં, મેથી વીણાવા વાળા મળી ગયા છે. પણ ના, એ રીલ્સ આ વખતે બહુ ચાલી છે. જોઈ નથી તમે નહીં જોઈ? નથી. કે ગુલાબ આપવા વાળા સાથ નહીં નિભાવે, પણ આ શું કહેવાય, ભાજી મેથી લાવવા વાળા સાથ નિભાવશે છેક સુધી. હું તને લાવી નથી આપતો પણ રોજ. હા, એટલે તમે હા, એટલે તો કહું છું કે આ આપણો વેલેન્ટાઇન, રિયલ વેલેન્ટાઇન આ છે આપણો. જો બરાબર ને? તમે બધા કહેજો, કોમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી. આ અમારો રિયલ વેલેન્ટાઇન આ છે કે પછી અત્યારે જે બધા બહાર મનાવે છે એ છે. મને એવું કાંઈ વેલેન્ટાઇન ડેનું ને એવું બધું કાંઈ મને એવું છે નહીં, કેમ કે આપણા માટે તો રોજ વેલેન્ટાઇન ડે જ છે, બરાબર ને? કેવી રીતે એવું યાદ ના હોય? ના, યાદ હોય ને. કેમ શું યાદ હોય? કઈ યાદ ન હોય? કઈ આજે યાદ હતું વેલેન્ટાઇન ડે હતો? 14 ફેબ્રુઆરીએ જ આવે ને, ફિક્સ હોય ને એની ડેટ ફિક્સ હોય, પણ તમને યાદ ન હોય તો હું સવારમાં યાદ કરાવું ને કે આજે વેલેન્ટાઇન ડે છે, ત્યારે તમને યાદ આવે કે હા આજે છે, 14 તારીખ થઈ ગઈ એમ. બાકી કઈ યાદ ના હોય. કેમ? એવું છે. હા, લોકો જો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે. મસ્ત ડેકોરેશન કરેલું છે વેલેન્ટાઇન ડેનું. ત્રણેય ચાલુ પડી ગયા છે. મારી બ્રાઉની છે, સિઝનિંગ બ્રાઉની. શ્લોકનો રાહીનો કોકો. એ તમે શું લીધું છે? સિગ્નેચર સન્ડે છે, સારું છે. હવે ક્યાં ઠંડી છે? હવે ઠંડી ગઈ. આઈસ્ક્રીમ ખાઈ લીધો ને હવે ઠંડી લાગે તમને એમ? પેલા શું કહે છે, આજ ઠંડી છે ને, તો અમે સ્વેટર પહેર્યા વગર સ્કૂલે ગયા હતા, એટલે આઈસ્ક્રીમ ખાવો છે. ખાઈ લીધો એટલે ઠંડી લાગે છે. કલાકાર છો તમને તમે. આ મસ્ત કર્યું છે નહીં? આજે છે ને એ મસ્ત જો આ લાઈટ છે, લાઇટિંગ કર્યું છે એ ને. આજે મસ્ત આઈસ્ક્રીમ ખાઈને હવે અમે ઘરે આવી ગયા છીએ અને હવે 12 વાગી ગયા છે, સૂવાનો ટાઈમ થઈ ગયો છે.
ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.